સુરતના વરસાદે બગાડી સુરત 48 કલાકમાં ત્રીજી વખત વેડ રોડ પાણીમાં ગરકાવ. વેડ પંડોળમાં મુખ્ય માર્ગ પર કમર સુધીના પાણી ભરાયા. પાણી ભરાતા જનજીવન પર મોટી અસર. હોડી બંગલા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા. રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મકાનો દુકાનોમાં પાણી ઘૂસ્યા. વાહનો પણ પાણીમાં ડૂબ્યા. હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદને લઈ સુરતના કતારગામ વેડ રોડ અને હોડી બંગલા વિસ્તારમાં પાણી ભરાયા છે. દ્રશ્યો જોઈ શકાય છે. હોડી બંગલા વિસ્તાર છે કે જ્યાં કમર સુધીના પાણી છે અને આ પાણી ગઈકાલથી ત્રીજી વખત ચડ્યા છે. ગઈકાલે રાત્રે પાણી અહીંયા હતા, મોડી રાત્રે પાણી ઉતરી ગયા હતા, ત્યારબાદ આજે સવારે ચડ્યા હતા, ઉતરી ગયા અને ફરી ત્રીજી વખત પાણી ચડ્યા છે. ત્યારે કહી શકાય કે મારી ડાબી બાજુનો વિસ્તાર છે કે જે જિલ્લાની બ્રિજ તરીકે ઓળખાય છે અને વેડભંડોળનો વિસ્તાર છે. તમામ જગ્યા પર પાણીનું સતત લેવલ વધી રહ્યું છે. અમે અત્યારે ઊભા છીએ બ્રિજની નીચે, ત્યાં આગળ પાણી છે અને વેડભંડોળનો વિસ્તાર છે કે જ્યાં સતત પાણીનો વધારો થઈ રહ્યો છે. 24 કલાકમાં ત્રીજી વખત અહીંયા કમર કરતાં વધુ પાણી આવ્યા છે. ત્યારે અહીંયા આવેલા તમામ મકાનો, તમામ દુકાનો, તમામ જગ્યા પર પાણી ભરાઈ ગયા છે. કહી શકાય કે સ્ટાર્ટિંગમાં અહીંયા પાણી, હું એક દ્રશ્ય બતાવવા માંગીશ કે જે બ્રિજ છે, બ્રિજ પાસેથી તમે જોઈ શકો છો કે પાણી ભરાતા વાહન વ્યવહારને કેટલી મોટી અસર જોવા મળી રહી છે. સતત કહી શકાય કે આ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં ત્રીજી વખત આ પાણી આ રીતે ભરાયા છે, જેને લઈને લોકોની સમસ્યા વધી છે. લોકોને આ પાણી વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે. ત્યારે સુરતમાં ભારે મેઘખાંગા થયા છે. વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું, ત્યારે સતત પાણી વધી રહ્યું છે. દ્રશ્ય જ કહી જાય છે કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. દ્રશ્ય જોઈ શકાય છે કે પાણી વચ્ચેથી વાહનો સાથે લોકોએ પોતાના ઘરે, પોતાની દુકાને જવા મજબૂર બન્યા છે. કહી શકાય કે અહીંયા તો ઘૂંટણસમાં પાણી છે, પણ જેમ જેમ અંદર જશો તેમ 5 થી લઈ 7 ફૂટ સુધીનું પાણી જોવા મળે છે. દ્રશ્ય જ કહી જાય છે કયા પ્રકારની સ્થિતિ છે. ત્યારે ચોક્કસપણે લોકો આ પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા છે. એક બાજુ હોડી બંગલા વિસ્તારમાં પાણી, બીજી બાજુ વેડ રોડ અને ત્રીજી બાજુ રાંદેરથી આવતો આ બ્રિજ કે બ્રિજ ઉતરતા જ લોકોને પાણી જોવા મળે છે. દ્રશ્ય જ કહે છે કે સુરતમાં કેવી જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સતત છેલ્લા 24 કલાકથી પડી રહેલો વરસાદ બીજો દિવસ છે, ત્યારે આ જ પ્રકારના નજારા છે. હું કેમેરામેનને કહીશ કે પાછળના ભાગના વિડીયો બતાવવાનો પ્રયાસ કરશે કે આ વિસ્તારોમાં સૌથી વધારે ગેરેજો, વેલ્ડિંગ વર્કની દુકાનો આવેલી છે. આ તમામ દુકાનોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે અને આગળ કહી શકાય કે લોકો આ પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. એક ટ્રક દેખાય છે કે તે ટ્રક 5 ફૂટ કરતાં વધુ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. અહીંયાથી કમરથી ઉપર પાણી છે. આ ત્રીજી વાર ભરાયું હમણાં સવારથી ત્રીજી વારથી. કેટલી મુશ્કેલી? બહુ મુશ્કેલી, હર વર્ષની મુશ્કેલી. એક વર્ષ હોય તો વાદળ, હર વર્ષમાં મુશ્કેલી છે. કેટલી દુકાનો છે અહીંયા? 30-40 દુકાનો છે. 30-40 દુકાનો છે. હવે બધો માલ બધો ખરાબ થઈ ગયેલો છે. બિલકુલ વરસાદને લઈ અને પાણી ભરાતા જે વેપારીઓ છે તેમની દુકાનનો તમામ માલ બગડી ગયો છે. દર વર્ષની આ સમસ્યા છે. ત્યારે કહી શકાય કે હવે વરસાદને લઈને લોકોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. લોકોને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે હવે વરસાદ વિરામ લે તેવી લોકો ઈચ્છી રહ્યા છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરત જિલ્લામાં ઠેર ઠેર જળબંબાકાર. કિમ-4 રસ્તા આવેલ ફિરડોઝ શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા. પાણી ભરાતા દુકાનદારો પરેશાન થયા. પાણી ભરાતા વેપાર ધંધા પણ બંધ થઈ ગયા. ફરી એકવાર ફિરડોઝ શોપિંગ સેન્ટરમાં વરસાદી પાણી ભરાયા છે. તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. સુરતના સરસાણા ગામમાં પાણી ભરાયા. ખેતરો અને રસ્તાઓ બેટમાં ફેરવાયા. ગામના રહેવાસીઓ ઘરમાં રહેવા મજબૂર. વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે.
તો આપને એ તસવીરો બતાવી રહ્યા છે સરસાણા ગામની કે જે સંપૂર્ણ રીતે બેટમાં ફેરવાઈ ગયું છે. જે મુખ્ય માર્ગ છે તે જળમગ્ન થઈ ગયા છે. આખું જે સરસાણા ગામ છે જળમગ્ન થઈ ગયું છે. ગામના રહેવાસીઓ ઘરમાં જ ફસાઈ ગયા છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. અનેક એવા મુખ્ય રસ્તાઓ છે કે જ્યાંથી નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. સરસાણા ગામમાં સર્વત્ર પાણીનું સામ્રાજ્ય અત્યારે જોવા મળી રહ્યું છે. ખેતરો અને રસ્તાઓ જાણે કે બેટમાં ફેરવાઈ ગયા છે. આ એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં મેઘરાજાનો તાંડવ કંઈક આ રીતે સરસાણા ગામ પર વર્તાયો છે. સુરતમાં વરસાદને લઈ તંત્ર એલર્ટ પર. સુરત જિલ્લા કલેક્ટરનું નિવેદન. ગઈકાલે જ વરસાદનું એલર્ટ અપાયું હતું. કોઈ જગ્યાએ ભયજનક સ્થિતિ નથી. તમામ કંટ્રોલ રૂમ કાર્યરત છે. સ્થિતિ પર તંત્ર નજર રાખી રહ્યું છે. વાત કરીએ તો અત્યારે તમામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે અને આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. પરંતુ અત્યારે કોઈ ભયજનક પરિસ્થિતિ કોઈ જગ્યાએ જાણવા મળેલી નથી. સુરત મહાનગરપાલિકાનો સ્ટાફ તેમજ સાથે સાથે તમામ મામલતદાર ઓફિસીસ અને તાલુકા પંચાયત ઓફિસીસને પણ આ બાબતે રેડ એલર્ટ આપવામાં આવેલી છે. તેથી તમામ તૈયારી સાથે ઉપલબ્ધ છે અને તમામ કંટ્રોલ રૂમ પણ આપણા કાર્યરત છે. એટલે કોઈ પણ વ્યક્તિએ ગભરાવાની જરૂર નથી. અને હવે સમાચારમાં આગળ વાત કરીએ. મેઘાનો તોફાની મિજાજ. ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન પાલીતાણા ખાતે આવેલા શેત્રુંજી ડેમના આહલાદક આકાશી દ્રશ્યો સામે આવ્યા. શેત્રુંજી ડેમના દરવાજામાંથી નીકળતા પાણીના ધોધનો અદભુત દ્રશ્યો સામે આવ્યા. શેત્રુંજી ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થઈ. શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો. શેત્રુંજી ડેમમાં પાણીની આવકને લઈ ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા છે. તો ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન પાલીતાણા ખાતે આવે શેત્રુંજી ડેમના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. આકાશી દ્રશ્યો આહલાદક છે. શેત્રુંજી ડેમના દરવાજામાંથી નીકળતા પાણીના ધોધનો અદભુત દ્રશ્યો આ સામે આવ્યા છે. શેત્રુંજી ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો હોવાની વિગત છે. શેત્રુંજી ડેમમાં પાણીની આવકને લઈ ડેમના 59 દરવાજા ખોલાયા છે. આપને જણાવી દઈએ કે શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાં પાણીની પુષ્કળ આવકને પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જે ભારે વરસાદ પડ્યો છે તેના કારણે આપને જણાવી દઈએ શેત્રુંજી ડેમમાં પાણીની આવક થઈ છે અને ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા છે. આકાશી દ્રશ્યો અમે આપને શેત્રુંજી ડેમના બતાવી રહ્યા છે કે જે આહલાદક દ્રશ્યો છે. અમારા સંવાદદાતા નીતિન વધુ વિગતે વાત કરવા જોડાયા છે. નીતિન, આકાશી દ્રશ્યો શેત્રુંજી ડેમના સામે આવ્યા છે. 59 દરવાજા ખોલાયા છે. તંત્ર કઈ રીતે સતર્ક બન્યું છે? જી, ચોક્કસ વાત કરીએ તો આ સિઝનમાં જે સિઝનનો વરસાદ છે તેમાં ગઈકાલે પ્રથમવાર છે તે ભાવનગરનો જે પાલીતાણા ખાતે આવેલો શેત્રુંજી ડેમ છે તે ઓવરફ્લો થયો હતો અને તંત્ર દ્વારા નીચેના જે 12 ગામો તળાજા પંથકના આવેલા છે તેને તાકીદ કરી દેવામાં આવ્યા, એલર્ટ કરી દેવામાં આવ્યા હતા કે નદીના પટમાં અથવા તો દરિયાઈ પટ્ટી ઉપર લોકો ન જાય ત્યાં જવા માટેનું ટાળે. ત્યારે આજે વાત કરીએ તો જે આ પાલીતાણા ખાતેનો જે શેત્રુંજી ડેમ આવેલો છે 59 દરવાજાનો ડેમ, તે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણીનો જે નિકાલ છે તે કરવામાં આવ્યો છે. કારણ કે હજી ચોમાસું હજી બાકી છે અને ઉપરવાસમાં પણ સારો વરસાદ છે તે લઈને પાણીની આવક છે તે ધસમસતા પ્રવાહની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ સમગ્ર ડેમના જે ડ્રોનના દૃશ્યો છે તે સામે આવ્યા છે અને આ દૃશ્યો જોઈને જે આકાશનું જે દ્રશ્ય છે તે સામે આવે છે. લોકો પણ ડેમની મુલાકાત માટે જે ઓવરફ્લો થયો છે તેને જોવા માટે જઈ રહ્યા છે. જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. અમદાવાદમાં ભારે વરસાદની આગાહી. વરસાદ કેટલાક વિસ્તારોમાં હાલ જોવા મળી રહ્યો છે. 4 વાગ્યા સુધી અમદાવાદમાં રેડ એલર્ટ છે. આજે અમદાવાદમાં ભારે વરસાદી આગાહીના પગલે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઈએ સતત 3 દિવસથી અમદાવાદમાં વરસાદી માહોલ રહ્યો છે અને આજે પણ ભારે વરસાદી આગાહી છે. 4 વાગ્યા સુધી અમદાવાદમાં રેડ એલર્ટ છે. અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તે વચ્ચે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હોવાની વિગતો છે. આપને જણાવી દઈએ કે શ્યામલ, શિવરંજની, પ્રહલાદનગર સહિત વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. મકરબામાં વરસાદ જોવા મળી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને
4 વાગ્યા સુધી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ છે. ભારેથી અતિભારે વરસાદ અમદાવાદમાં પડી શકે છે. વરસાદી માહોલ વચ્ચે આહલાદક દ્રશ્યો પણ સામે આવ્યા છે. ભીંજાઈને આનંદ માણી રહ્યા છે, કારણ કે જે રીતે મેઘરાજા હાથ તાળી આપી રહ્યા હતા અમદાવાદ શહેરને અને અનેક વિસ્તારોમાં વરસાદ તેમ છતાં પણ શહેરમાં વરસાદ ન હતો, પરંતુ આજે બપોર બાદથી જ અમદાવાદ શહેરના અનેક એવા વિસ્તારો છે જેમાં ધીમી ધારે વરસાદ થયો છે. જોયા છે અમદાવાદીઓ, કારણ કે અમદાવાદીઓ કોઈ પણ વસ્તુની મોજ છે તે મૂકતા નથી. એમાં પણ અમદાવાદ શહેરનો સૌથી શાનદાર જે કહી શકાય કે સાબરમતી રિવરફ્રન્ટ હોય અને રિવરફ્રન્ટનો આહલાદક માહોલ હોય અને તેનો નજારો કેમ ના માણી શકાય આ સમયે. આજનો સમય, કારણ કે ઘણા દિવસથી રાહ જોઈ હતી કે અમદાવાદમાં વરસાદ. કેટલા ટાઈમથી અમે તો વરસાદની રાહ જોતા હતા કે જાણે અહીંયાથી નીકળીને બહાર વરસાદ માણવા જવું પડશે, પણ અહીંયા પડ્યો તો આજે વધાઈ લીધો છે. બધું કામ છોડીને, કામ ધંધા છોડીને રિવરફ્રન્ટનો માહોલ માણવા તમારી સાથે આવી ગયા છીએ અમે પણ. પણ એમ નહીં, ઘણા સમયથી હાથ તાળી આપતો હતો મેઘરાજા. એટલે આવીને જતો રહે. રોજ આમ રાહ જોઈએ તો ભાઈ વાદળા છે કે નથી, એ જોઈને અમે રોજ નીકળતા હતા ઓફિસ જવા. ઓકે, આપણે એક અમદાવાદની મજા છે, કારણ કે અમદાવાદી કોઈ પણ વસ્તુ મૂકતા નથી. છોકરા સાથે લઈને નીકળી ગયા છો, શરદી નહીં થઈ કારણ કે વરસાદનો માહોલ નહીં થાય, શરદી નહીં થાય. પહેલો વરસાદ છે ગરમીનો અને બાળકોને ખૂબ આનંદ થયો, બહુ મજા આવી. રિવરફ્રન્ટ બતાવવા નીકળ્યા. હા, રિવરફ્રન્ટ બતાવો, ચક્કર લગાવવા. શું નામ છે તારું? અચ્છા, તને મજા આવે છે વરસાદમાં પલળવું? મજા આવે બહુ. કે છોકરા યંગસ્ટરો પણ કેમાં ભણે છે દોસ્ત? સમાજ બીબીએ. અચ્છા, કોલેજમાં. વરસાદ ઘણા સમય પછી અમદાવાદમાં એવો મજા નીકળી પડ્યા લાગો બધા. મજા આવે છે. 2-3 મહિનાથી રાહ જોતા હતા, ગરમી થતી એટલે હવે પલળવા આવી ગયા, મજા આવે છે. આ બંને છોકરા જોઈ શકો, મિત્રો પણ છે, છત્રી સાથે પહોંચી ગયા છે, કારણ કે આ રિવરફ્રન્ટની એક અલગ જ મજા. રિવરફ્રન્ટને જોવો આ સમયે કેવી મજા આવે. ખૂબ જ મજા આવે છે, આનંદ ફીલ થાય. લાગે ને ફોરેન જેવું કંઈક અલગ જ માહોલ. એ તો લાગે જ ને, આપણું ગુજરાતનું એટલે. હવે એવું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ, જોઈ શકો લોકો પણ ઊભા છે ને હું એ પણ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે મિત્ર તું સેલ્ફી લઈ રહ્યો છે, વિડીયો, આનો મજા માણી રહ્યો છે આ વિસ્તાર? અરે જોરદાર મજા છે. હું પોતે કચ્છથી આવ્યો હતો અહીંયા કોલેજ કરવા. અચ્છા, અત્યારે નીકળી પડ્યો રિવરફ્રન્ટે. કેવો માહોલ છે, બધે સ્નેપો વેપો લઈ. આપણે એક મજા છે, હું આ દ્રશ્ય આપણે બતાવવાનો પ્રયાસ કરીશ કે હજુ પણ હું જ્યાં ઊભો છું એ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર છે. આહલાદક વાતાવરણ લાગી રહ્યું છે, વિઝિબિલિટી એકદમ ડાઉન જોવા મળી રહી છે, લોકો ખુદ એન્જોય કરી રહ્યા છે વરસાદને. આપ જોઈ શકો છો વहाँ પણ મહિલાઓ પણ જે રિવરફ્રન્ટ પર પહોંચી છે અને એન્જોય કરી રહી છે વરસાદને. અને સતત બપોર બાદથી જ ઝરમર વરસાદ છે, ધીમી ધારે વરસાદ છે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પડી રહ્યો છે. વેધર વિભાગે પણ અનુમાન લગાડ્યું હતું કે અમદાવાદ શહેરના અનેક એવા વિસ્તારો છે, વોર્ડ છે, તેની અંદર વરસાદ થશે અને તેને લઈને જ ચોક્કસ અમદાવાદીએ કોઈ પણ જે મોકો હોય છે ત્યારે ક્યારેય મૂકતા નથી. અને આ મોકો પણ એ પણ વરસાદનો, અને એ પણ શરૂઆત જે રીતે થઈ છે વરસાદની, એ મોકો પણ મૂકવા માંગતા તેઓ નથી લાગી રહ્યા. અને એને કારણે જ અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ ઉપર લોકો છે વરસાદની મજા છે આજે માણી રહ્યા છે. કારણ